હેલો ફ્રેન્ડ્સ, આઈ અંકિત પારેખ વેલકમ યુ ટુ ધીસ વિડિયો લેક્ચર. ગયા લેક્ચરની વાત કરીએ તો આપણે એમાં લેન્સના સંયોજન માટેના સૂત્રની તારવણી કરી હતી. આજે જે છે એ આપણે લેન્સ મેકર્સ આધારિત સૂત્રો અને અહીંયા મેં જે સૂત્રનું લિસ્ટ બનાવ્યું છે એના આધારિત ટેક્સ્ટ બુકના દાખલા ગણવાના છે. આજે હું તમને પ્યોરલી ટેક્સ્ટ બુકમાં જે દાખલા આપેલા છે એ જ ગણાવવાનો છું. પછી એના આધારિત એમસીક્યુઝ અને એક્સ્ટ્રા જે પ્રીવિયસ યરની એક્ઝામિનેશનમાં પૂછાયેલા હોય એવા ક્વેશ્ચન છે આપણે સોલ્વ કરશું. તો આજે મારે કરાવવું છે ઉદાહરણ નંબર 9.8. તમારી સામે જે છે પ્રશ્ન છે, તમે મારી સાથે વાંચતા જજો. તો પ્રશ્ન કંઈક આવો છે, કાચના લેન્સ માટે f બરાબર 0.5 મીટર હોય તો લેન્સનો પાવર કેટલો થશે? આ પહેલો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન, દ્વિબહિર્ગોળ લેન્સની બાજુમાં બંને બાજુઓની વક્રતા ત્રિજ્યા અનુક્રમે 10 અને 15 છે, કેન્દ્ર લંબાઈ 12 છે, તો દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો થશે લેન્સના દ્રવ્યનો? અને ત્રીજો, હવામાં બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 20 સેમી છે, તો પાણીમાં આ કેન્દ્ર લંબાઈ કેટલી હશે? પાણીનો વક્રીભવનાંક 1.33 આપ્યો છે અને માધ્યમનો હવાના માધ્યમનો વક્રીભવનાંક જે છે હવા કાચ માટે વક્રીભવનાંક જે છે 1.5 આપ્યો છે. પણ એમાં પહેલો પ્રશ્ન કરીએ તો કે સૌથી પહેલા પ્રશ્નમાં એવું કીધું છે તમને કે ભાઈ f 0.5. બહુ સરસ. તેથી પાવર પૂછો, પાવર ઇઝ ઇક્વલ્સ ટુ 1/f. જો અહીંયા સૂત્ર લખેલું મેં પાવર માટે, p બરાબર 1/f. લાસ્ટ લેક્ચરમાં તાર્યું 1/0.5, જેને આપણે કહીએ છીએ p બરાબર 1/2, તો +2 ડાયોપ્ટર થઈ ગયો આન્સર. બરાબર. સેકન્ડ ક્વેશ્ચન એટલો જ ઈઝી છે. લેન્સ મેકર્સનું સમીકરણ ક્યાં લખ્યું છે મેં? આ રહ્યું. 1/f બરાબર n21 1 1/r1 1/r2. પ્રશ્નમાં જે છે એ તમને લેન્સની કેન્દ્ર લંબાઈ આપી દીધી છે. લેન્સની કેન્દ્ર લંબાઈ છે અહીંયા 12 સેમી અને r1 r2 જે છે એ 10 અને 15. f બરાબર +12 સેમી લખું છું કેમ કે દ્વિબહિર્ગોળ લેન્સ છે. એમાં આ જે ભાગ છે એને હું લખી દઉં 10 અને આ જે છે એને લખી દઉં 15. તો આના માટે આપણે ગણતરી કરીએ. અહીંયા સૂત્ર લખેલું જ છે, કિંમતો જ મૂકવાની થશે. અહીંયા r1 કહેતા હોય, ધ્યાનથી સમજજો. r1 તો r1 બરાબર +10 લખશું. કેમ? તો કે બહિર્ગોળ સપાટી અહીંથી અવલોકન કરવાનું, બરાબર. અને અહીંયા r2 બરાબર -15 લખશું. કેમ? તો કે આ બાજુથી જ અવલોકન કરો તો આ સપાટી અંતર્ગોળ દેખાય છે. ઓલી બાજુથી નથી જોવાનું, એક જ બાજુથી અવલોકન કરવાનું. બસ હવે સૂત્રમાં સીધી કિંમત 1/f, તો 1/12. બહિર્ગોળ લેન્સ છે એટલે +12 લખ્યું છે અહીંયા, દ્વિબહિર્ગોળ લેન્સ. n21 -1 1/r1 એટલે 1/10 +10. પણ r2 ની જગ્યાએ -15 લખશો એટલે આ માઈનસ સૂત્રની અને આ માઈનસ સંજ્ઞા પદ્ધતિની. બસ. તો હવે સાદું રૂપ જ આપવાનું રહ્યું. 1/12 into 1 - 1 1/10 minus minus plus 1/15. 1/12 into 1 - 1. લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક 12 ના માધ્યમ એટલે હવાની સાપેક્ષે. આ થઈ ગયું 150 લઈ લઈએ, ઉપર થઈ ગયું 25, 25 × 150. તેથી આ 6 દુ 12. તેથી શું થયું? 1/2 n to 1 - 1. ઓકે. n to 1 ને સૂત્રનો કરતા બનાવો. 1 + 1/2 3/2 1.5. હવે લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક આના ઉપરથી n2/n1 બરાબર 1.5. સમજો. હવે n1 હવાનું માધ્યમ વિચારો તો n2/1 બરાબર 1.5. તેથી ફાઇનલ આન્સર બને છે n2 બરાબર 1.5. બરાબર. આ બીજા દાખલાનો આન્સર આવી ગયો. એટલે આ જ દાખલામાં બીજાનો આન્સર આવી ગયો. તો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. આ હું રબ કરી દઉં છું. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ મેં જ્યારે તમને લેન્સ અભિસારી કે અપસારી તરીકે ક્યારે વર્તે એ સમજાવતી વખતે પણ આના પછીનો જે ક્વેશ્ચન છે એ મેં પહેલા કરાવેલો છે. એ વિડીયોમાં જોશો તો પણ તમને આ ક્વેશ્ચન્સ મળી જશે. તો આ રબ કરી દઉં છું અત્યારે. થર્ડ ક્વેશ્ચન શું છે જુઓ.
સહેલો ક્વેશ્ચન છે, પહેલા પણ કરેલો છે આપણે. થર્ડ ક્વેશ્ચન કઈક આવો છે. હવામાં લેન્સની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે, એટલે 1/f ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા એર લખી દો n21 minus 1 1/r1 minus 1/r2. અને આ જ વસ્તુ 1/f મીડિયમ જે તે માધ્યમમાં જ્યારે તમે એને ડુબાડી દો ત્યારે n21 ડેશ લખો -1 1/r1 minus 1/r2. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. આ ક્યાં થઈ ગયો તો કે આ લેન્સ હવામાં અને અહીંયા લેન્સ ક્યાં રાખી દીધો છે ભાઈ? સેમ ઈ જ લેન્સ એને ડુબાડી દીધો પાણીમાં, એટલે કે આ જે છે n1 ડેશ એ 1.33 થયું વોટર માટે, અને લેન્સના દ્રવ્યનો વક્રી ગુણાંક n2 1.5 આપેલો છે. અહીંયા અંદર n2 1.5 પણ એની બદલે બહાર n1 હવાનો માધ્યમ એટલે 1. આ યાદ રાખજો. હવે તો કે આ બંનેનો ગુણોત્તર લઈ લે સમીકરણ 1 અને સમીકરણ 2 નો, તો આ બંને પદ ઉડી જશે. હાલો ગયા, છેદનો છેદ અંશમાં જતો રહેશે, આ નીચે આવી જશે. તો હું લખી નાખું છું એના માટે 1/f f એર અંશમાં જતો રહે એટલે આ f મીડિયમ. ઓકે, અંશમાં n21 minus 1 છેદમાં n21 dash minus 1. ઓકે, હવે n21 શું છે એ સમજીએ. તો કે 1.5 ના છેદમાં 1 એટલે 1.5 જ થશે. અહીંયા લખું n21 1.5 ના છેદમાં 1 3/2 3/2 રાખીએ. n21 dash વિચારીએ, n21 dash n2 છેદમાં n1 ડેશ 1.5 છેદમાં 1.33. હવે જો હું આને થોડું કામ લખું છું, આને લખું છું 3/2 1.5 ને, અને આને લખીએ 4/3, તો આ થઈ ગયું 9/8. n21 ડેશ ની કિંમત થઈ ગઈ 9/8. અહીંયા કિંમત મૂકી દઉં 9/8 minus 1. ઓકે, અને એને ગુણ્યા f એર કરી દો તો સીધું f મીડિયમ નું સૂત્ર મળશે. f મીડિયમ એટલે માધ્યમમાં લેન્સની કેન્દ્ર લંબાઈ. તો આના ઉપરથી જવાબ બને છે f મીડિયમ ઇઝ ઇક્વલ્સ ટુ 3/2 minus 1 1/2 અંશમાં 1/2 છેદમાં 9/8 minus 1 1/8. ચાલો, અને અહીંયા f એર તો 20 સેમી છે જ તે, તો આ થઈ ગયું આ 2 ચોક 8 છેદનો છેદ અંશમાં 4 ગુણ્યા 20 80 સેન્ટીમીટર f મીડિયમ. હવે તમે ટેક્સ્ટ બુકમાં જોશો તો એને શું કર્યું છે, 4/3 ની જગ્યાએ 1.33 જ રાખ્યું, એટલે આન્સર કંઈક 78 point સમથિંગ આવશે. જે ઉદાહરણના સોલ્યુશનમાં તમે જોશો ને તો ઉલટાનો આ વધારે એક્યુરેટ આન્સર કહેવાય. તમે બંને રીતે કરો, બધું સરખું જ છે, બરાબર. તો આ જે પ્રશ્ન હતો એ હતું ઉદાહરણ 9.8. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ઉદાહરણ 9.9. આકૃતિમાં દર્શાવેલા લેન્સના સંયોજનો માટે પ્રતિબિંબનું સ્થાન મેળવો. આકૃતિ દેખાય છે તમને અહીંયા, ફરીથી હું ડ્રો કરું છું. જોઈ લો, દ્વિબહિર્ગોળ લેન્સ, પછી સમતલ અંતર્ગોળ લેન્સ. કેટલા સેન્ટીમીટર દૂર છે એનાથી? 5 સેન્ટીમીટર દૂર. બધાની અક્ષ સમાન છે. અને પછી પાછો એક 10 સેન્ટીમીટર દૂર દ્વિબહિર્ગોળ લેન્સ, આનાથી 10 સેન્ટીમીટર દૂર અહીંયા એક દ્વિબહિર્ગોળ લેન્સ છે. આ કેટલા સેમી છે? 10 સેમી. ઓકે, ઓબ્જેક્ટ વસ્તુને ક્યાં રાખી છે તો કે ઓબ્જેક્ટ રાખ્યું છે અહીંથી 30 સેન્ટીમીટર. આ 30 સેન્ટીમીટર છે એવું માની લો. ઓકે, અહીંયા ક્યાંક ઓબ્જેક્ટ છે. સમજાણો? ફાઇન. હવે જોઈએ, આ પહેલો જે લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ f બરાબર +10 સેન્ટીમીટર આપી છે. +10 શું કામ ભાઈ? દ્વિબહિર્ગોળ લેન્સ છે. f બરાબર -10 સેન્ટીમીટર આપ્યું છે
અને અહીંયા આપ્યું છે f બરાબર +30 સેન્ટીમીટર. પ્રશ્ન સમજજો ભાઈ. હવે ઓબ્જેક્ટ થી 1, 2 અને 3 આને આપણે લેન્સ 1 કહી દઈએ, લેન્સ 2 અને લેન્સ 3 અને કેન્દ્ર લંબાઈઓ f1, f2 અને f3 કહી દઈએ. રાઈટ. પ્રશ્ન સમજો. તમને પૂછ્યું છે કે અંતિમ પ્રતિબિંબ ક્યાં મળશે. 3 લેન્સ હોય તો હું કદાચ આવું સૂત્ર લગાડી દઉં. ચાલો 1/f બરાબર 1/f1 + 1/f2 + 1/f3 અને હું એની ઇક્વિવેલન્ટ ફોકલ લેન્થ સમતુલ્ય કેન્દ્ર લંબાઈ લઈ લઉં. પણ એ ક્યારે? જ્યારે 3 એકબીજાના સંપર્કમાં હોય. અહીંયા શું છે? બધા વચ્ચે જગ્યા છે. આ સૂત્ર છે પણ એ 2 લેન્સ માટેનું છે. 3 લેન્સ માટે આપણી પાસે આવું કોઈ સૂત્ર નથી. તો યાદ કરાવું તમને, લેન્સના સૂત્રની તારવણી વખતે પણ આવું કર્યું હતું. ત્યારે મેં કીધું હતું 2 લેન્સ હોય કે 2 અરીસા હોય કે 1 લેન્સ 1 અરીસો હોય, તમારે શું યાદ રાખવાનું છે? તો કે તમારે યાદ રાખવાનું છે પહેલા દ્વારા મળતું પ્રતિબિંબ બીજા માટે વસ્તુ તરીકે વર્તે. ઓકે, તો આપણે આ ઓબ્જેક્ટ જે વસ્તુ છે એની માટે લેન્સ 1 જ જોઈએ. આપણે એવું માની લઈએ લેન્સ 2 અને લેન્સ 3 છે જ નહીં, ગાયબ થઈ ગયા છે. તો કઈ રીતે આ પ્રશ્ન કરશું? બરાબર, આપણે એવું માની લઈએ ધારો કે આ લેન્સ 1 અને લેન્સ 2 જે છે લેન્સ 2 અને લેન્સ 3 છે એ ગાયબ થઈ ગયા છે. માત્ર અને માત્ર આપણી પાસે કોણ છે? તો કે લેન્સ 1. તો કે for L1 લેન્સ 1 માટે આપણે લખીએ. શું છે સૂત્ર ભાઈ? 1/f બરાબર 1/v - 1/u. v નથી ખબર, અહીંયા f1 લખી દઉં છું. u ઓબ્જેક્ટ ડિસ્ટન્સ 30 સેન્ટીમીટર છે અને u1 કહી દઈએ. કેમ ભાઈ? તો કે પહેલા લેન્સ થી અંતર છે. જે પ્રતિબિંબ મળશે એને v1 પ્રતિબિંબ જે અંતરે મળશે એને. તો આને સોલ્વ કરીએ. 1/10 1/v1 -30. વસ્તુ અંતર હંમેશા ઋણ આવે, ડાબી બાજુ છે. તો 1/10 1/v1 + 1/30. આને સોલ્વ કરીએ. આને જો તમે સોલ્વ કરો તો એ કંઈક આવું બનશે. અહીંયા 1/v1 = 1/10 - 1/30 જે બને છે 1/v1 બરાબર 20/300. તેથી v1 બરાબર 15 સેમી. v1 બરાબર શું મળ્યું? 15 સેમી. આ 15 સેમી કયા લેન્સ દ્વારા મળ્યું છે? તો કે આ મને પહેલા લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ છે. હું ત્યારે હું માની લઉં છું કે બીજો લેન્સ જે છે કે ત્રીજો લેન્સ ત્યાં રસ્તામાં હાજર નથી. તો કેમ બનશે? આપણે ભલે આ આખું જ પ્રતિબિંબ મળવાનું છે 100%, એનું ઉલટું પ્રતિબિંબ મળશે આપણને. પણ ધારો કે આ ઓબ્જેક્ટ ના ખાલી નીચેના તળિયાનું બિંદુની વાત કરીએ તો એ કિરણ એમાંથી નીકળતું કિરણ કેમ છે? આમ જતું હોત, અહીંથી નીકળતું કિરણ, અને એ ક્યાં ભેગું થાત? કે એનું પ્રતિબિંબ અહીંયા ક્યાંક જ મળે. કોનું? બરાબર છે. ત્યારે આપણે એવું માની લઈએ છીએ કે આ લેન્સ અને આ લેન્સ નથી, તો અહીંથી આમ જતું હોત ને. રાઈટ. અને અહીંયા જે તમને મળે છે, કેમ અહીંયા જ એક્ઝેક્ટ લીધું ભાઈ? ત્રીજા લેન્સના ઓપ્ટિકલ સેન્ટર ઉપર લેવું નથી, ત્યાંથી 15 સેન્ટીમીટર, 5 ને 10 તો આ 15. તો u1 ક્યાં ગયું? યસ 30. તો મને અહીંથી v1 મળે છે 15 સેન્ટીમીટર. v1 મળે છે 15 સેન્ટીમીટર. રાઈટ. અને પ્રતિબિંબ કંઈક આવું મળશે. આ જે છે એ આ ટાઈપનું કંઈક પ્રતિબિંબ આપણને મળશે. આ O, આ I. આ મળતું હોત આને ઇન્ટરમીડિયેટ ઇમેજ કહે છે, I1. કોની ઇમેજ? ઓબ્જેક્ટની. જો બીજો અને ત્રીજો લેન્સ નો હોત તો. પણ ખરેખર તો એવું થતું નથી. વચ્ચે આડો લેન્સ આવે છે જે કન્વર્જિંગ નથી, ડાયવર્જિંગ છે, અભિસારી નથી, અપસારી છે. એટલે એ આ કિરણો અહીંથી આવતા કિરણોને થોડા ડાયવર્જ કરી દેશે. બરાબર? આમ નહીં કરે, આમ કરી દેશે, કેમ કે અપસારી લેન્સ છે. એટલે આ કિરણો જે છે એ આમ જોવાનો પ્રયત્ન કરે છે. એના માટે વિચારીએ. હવે શું લખું છું એ ધ્યાનથી જુઓ. ફોર લેન્સ 2 જે I1 છે એ પહેલા દ્વારા રચાતું પ્રતિબિંબ છે જે બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તશે. એટલે આપણે અહીંયા કહી શકીએ અહીં I1 એ
વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ છે, એટલે કે આભાસી વસ્તુ, હકીકતમાં ત્યાં કઈ છે નહીં. એટલે કે પ્રથમ લેન્સ દ્વારા રચાતું પ્રતિબિંબ બીજા લેન્સ વડે અથવા બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે. હવે જુઓ તો અહીંયાથી આ 15 સેમી છે, 5 ને 10 ટોટલ 15, પણ બીજા લેન્સ થી I1 નું અંતર તો 10 ગણા છે ને, જે L2 થી 10 સેમી અંતરે છે. યાદ કરો તમે કેન્દ્ર લંબાઈ વાળું જે સમજાવ્યું હતું, એટલે એના મુખ્ય કેન્દ્ર પર આવતા કિરણો છે જે હકીકતમાં અહીંથી સમાંતર થઈ જશે. જે કેવા થઈ જશે? સમાંતર. આ જે છે એ અંતર્ગોળ અથવા સમતલ અંતર્ગોળ લેન્સ માટે જે કિરણો એના મુખ્ય કેન્દ્ર તરફ જતા હોય એ ડાયવર્જ થઈ જાય, સમાંતર થઈ જાય. આના માટે તમે લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબ અને મેં એમાં જે તમને મુખ્ય કેન્દ્રની સમજાવ્યું છે એ વિડીયો એકવાર જોઈ લેજો, તમારે રિવિઝન થઈ જશે. તો એ જતા હતા બીજા લેન્સના મુખ્ય કેન્દ્ર ઉપર, એટલે એ ડાયવર્જ થઈ ગયા, અપસારી થઈ ગયા. તો આપણે અહીંયા શું લખીએ છીએ ધ્યાનથી સમજો. કેટલું દૂર છે? 10 સેમી. હવે F2 બરાબર -10 સેમી હોવાથી જે વસ્તુ અંતર છે એ જ કેન્દ્ર લંબાઈ છે. V2 બરાબર અનંત મળશે. જો એક સિમ્પલ વસ્તુ છે, જ્યારે કિરણો મુખ્ય કેન્દ્ર તરફથી આવતા હોય બરાબર, તો એ વક્રીભવન પામીને સમાંતર થઈ જશે, અથવા અંતર્ગોળ લેન્સ માટે મુખ્ય કેન્દ્ર તરફ જતા હોય તો એ વક્રીભવન પામી અને સમાંતર થઈ જશે. આ સિમ્પલ રૂલ છે લેન્સ માટે. એટલે હવે આ કિરણો સમાંતર થઈ ગયા. કોના માટે સમાંતર થઈ ગયા એ જોવાનું છે. તો કે લેન્સ 3 માટે પહેલા લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ બીજા માટે વસ્તુ તરીકે વર્તે છે, તો બીજા દ્વારા મળતું પ્રતિબિંબ કોમન સેન્સની વાત છે ભાઈ, ત્રીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તશે. તો હું આ અત્યારે અહીંથી રબ કરી નાખું છું. ખ્યાલ જ છે આપણને, તમે જોઈ લીધું હશે, સાથે ક્લાસ નોટ્સ બનાવતા જવાની. તેથી V2 અનંત મળી ગયું. V2 એ L3 માટે વસ્તુ તરીકે વર્તે. અથવા એવું કહીએ, જો આ કિરણો જે અહીંયા સમાંતર થઈ ગયા, L3 પર આવતા સમાંતર કિરણો, કોને સમાંતર ભાઈ? પેરા એક્સિયલ, અક્ષને સમાંતર કિરણો. અહીંયા લખવાનું રહી ગયું છે, તમે લખી નાખજો. અક્ષને સમાંતર કિરણો એ લેન્સના મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થશે. એટલે કે L3 થી જમણી બાજુ મુખ્ય કેન્દ્ર કેટલું છે એનું? F3 30 સેમી. 30 સેમી અંતરે અંતિમ પ્રતિબિંબ રચાશે. આ તમારો ફાઇનલ આન્સર છે. ક્યાં મળશે? તો કે હવે આ કિરણો જુઓ તો તમે, ધારો કે અહીંયા હોય, થોડું દૂર હોય, પણ અત્યારે આપણે આકૃતિ દોરી નાખી છે, એટલે ધારો કે એનું મુખ્ય કેન્દ્ર છે એ અહીંયા ક્યાંક હોય, F3. તો આ જે કિરણો સમાંતર આવતા કિરણો અહીંયા કેન્દ્રિત થશે, જે આ લેન્સ થી કેટલા અંતરે છે ભાઈ? 30 સેમી. અને ત્યાં તમને ફાઇનલ જે છે એ ઇમેજ મળશે. તો આનો માર્ગ જુઓ તમે, હું અલગ પેનથી દેખાડું. જુઓ, પ્રકાશના કિરણોનો માર્ગ જુઓ. આ એક અહીંથી આમ ગયું, અહીંથી આમ આવ્યું, પાછું અહીંથી સમાંતર થઈ ગયું,
બરાબર, અને પછી સમાંતર આવતા કિરણો મુખ્ય કેન્દ્રમાં કેન્દ્રિત થયા. બીજું એક કિરણ જે અક્ષ ઉપર હતું એ તો બધાના ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થઈને નીકળવાનું જ હતું ને. બરાબર, એવું આના માટે સમજાય છે કે સમાંતર આવતું કિરણ આમ F માંથી પસાર થાય અને પછી અહીંયા ક્યાંક પ્રતિબિંબ રચે, એ નથી કહેતા, પણ અંતિમ પ્રતિબિંબ જે છે એ 30 સેન્ટીમીટર રચાશે. બરાબર, આપણે એનું સ્થાન જ કહેવાનું છે. તો પહેલા લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ બીજા માટે વસ્તુ તરીકે વર્તે, બીજા દ્વારા મળતું પ્રતિબિંબ ત્રીજા માટે વસ્તુ તરીકે વર્તે. અથવા તમે એમ વિચારી શકો કે બીજા લેન્સમાંથી આવતા કિરણો ડાયવર્જ થઈને અપસારી થઈને સમાંતર થઈ ગયા, જે ત્રીજા લેન્સની અક્ષને સમાંતર હતા, જેના કારણે શું થયું કે ત્રીજા લેન્સ વડે વક્રીભવન પામીને એના મુખ્ય કેન્દ્ર ઉપર ભેગા થયા. જે બિંદુએ બધા કિરણો ભેગા થતા હોય ત્યાં તમને અંતિમ પ્રતિબિંબ મળવાનું છે. બહુ સિમ્પલ દાખલો થઈ ગયો, પણ થોડો લેન્ધી છે. બીજું આમાં નવું કાંઈ નથી. તો આ તમે નોટ્સ બનાવી લો, બરાબર, લખી લો, સાથે ટેક્સ્ટ બુકમાં પણ આપેલો છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન 9.7 તમારી સામે વાંચું છું. 1.55 વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન હોય તેવો દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવો છે. તો 20 સેમી કેન્દ્ર લંબાઈ મેળવવા માટે જરૂરી વક્રતા ત્રિજ્યાઓ કેટલી હશે? બહુ સિમ્પલ ક્વેશ્ચન. સૂત્ર શું છે દાખલા નંબર 9.7 માં? તો કે ભાઈ 1/f બરાબર n21 minus 1 1/r1 minus 1/r2. એક આપણને ચોખવટ કરી છે કે કેન્દ્ર લંબાઈ 20 છે. આ નથી ખબર n21 minus 1, આ વક્રીભવનાંક નથી ખબર, લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક બહારના માધ્યમની સાપેક્ષે. પણ અહીંયા r1 r2 બંને r આપી દીધા છે. જો આમ ન લખાય તો 1/r minus 1/r 0 થઈ જાય. એવું નથી. મેં શું શીખવાડ્યું તમે યાદ કરો તો ભાઈ, આ r1 હોય, આ r2 હોય, બરાબર, પણ તમારે તો કોઈ એક સાઈડ થી જ અવલોકન કરવાનું છે. એટલે તમે અહીંથી જુઓ તો r1 બરાબર તમારું પ્લસ r થશે, પણ r2 શું થશે? માઇનસ r. તો અહીંયા મારે માઇનસ r કરવું પડે ને, સંજ્ઞા પદ્ધતિ ફોલો કરીએ તો 1.5 વક્રીભવનાંક છે, છેદમાં 1 કરી દો હોવાની સાપેક્ષતા. તો વક્રતા ત્રિજ્યા કેટલી રાખવી પૂછે છે? 1/r પ્લસ 1/r. તો આ 1/20 1/20 1.5 minus 1.5 2/r 1/20 1.5 એટલે સોરી 0.5 એટલે 1/2 2/r. હાલો 2 અને 2 ગયા, તેથી r બરાબર 20. હવે એવું યાદ રાખો ને તમે તોય ચાલે, જ્યારે લેન્સના દ્રવ્યના વક્રીભવનાંક 1.5 હોય અને દ્વિબહિર્ગોળ લેન્સમાં ઇક્વી કોન્વેક્સ લેન્સ હોય, બરાબર, જેની ઇક્વી કોન્વેક્સ એટલે જેના માટે r1 બરાબર r2 હોય, બંનેના r સમાન હોય, ત્યારે f બરાબર r થઈ જાય. શરત વક્રીભવનાંક લેન્સના દ્રવ્યનો કેટલો હોવો જોઈએ? 1.5 અને બહારના માધ્યમનો વક્રીભવનાંક 1. આ શરત છે, બરાબર. આ તમે યાદ રાખશો તો પણ ચાલશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ પણ ખૂબ ઈઝી છે, કરી લઈએ. 21 સેમી કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેન્સની સામે 14 સેમી અંતરે 3 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુ મૂકેલી છે. તો લેન્સ માટે મળતા પ્રતિબિંબનું વર્ણન કરો. ડેટા લિસ્ટ આઉટ કરું. f જે છે 9.8 માં, તો કે f તમને કેન્દ્ર લંબાઈ આપી દીધી છે. કેન્દ્ર લંબાઈ આપણને આપી છે 21 સેન્ટીમીટર. એનાથી u 14 સેમી અંતરે વસ્તુ મૂકી છે અને ho 3 સેમી છે. કયા પ્રકારનો લેન્સ છે? તો કે અંતર્ગોળ લેન્સ છે, જેના માટે તમારે આનું વર્ણન કરવાનું છે કે કયા પ્રકારનું પ્રતિબિંબ મળશે. તો બહુ સિમ્પલ છે. સૌથી પહેલા તો આ લખું 1/f બરાબર 1/v minus 1/u. પ્રતિબિંબ કેટલા અંતરે પૂછ્યું છે નથી કીધું, પણ હું કરી દઉં છું. f ની કિંમત અહીંયા અંતર્ગોળ લેન્સ પહેલા ચોખવટ કરું. અંતર્ગોળ લેન્સ એટલે છે ને તમને આ બુદ્ધિ ચાલે કે ભાઈ અંતર્ગોળ લેન્સ હોય ત્યારે f બરાબર માઇનસ લેવું.
અંતર્ગોળ લેન્સ માટે f ઋણ આવશે. u તો ઓબ્વિયસલી ઋણ જ હોવાનું ને દરેક માટે. વસ્તુ તો સીધી જ પડી હોય. તો કિંમતો મૂકીએ. 1/f માં હું લખું છું -21. v શોધવાનું છે અને u ની કિંમત લખું છું -40. તેથી આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા સાચું તો. એટલે હું આને આમ લઈ લઉં 1/v ભલે માઇનસ રહેતું. આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા અને આને આમ જવા દો 1/21 વત્તા 1/14. તેથી અહીંયા -1/v બરાબર આ 21 ગુણ્યા 14 અને 14 વત્તા 21 v ઉપર જવા દઈએ માઇનસ 21 ગુણ્યા 14 અને આ થઈ ગયું 35. બરાબર. તો શું જવાબ આવશે? આ થશે 5 + 35 સોરી 7 × 35 અને 7 × 14. બરાબર. તો 42/5 -42/5 જેને તમે લખી શકો -84/10. તો v -8.4 સેન્ટીમીટરે રચાશે. ચાલો, એક તો આ વાત થઈ. બરાબર. આ જે છે હું અહીંયા લખું થોડું પ્રશ્ન અહીંયા આવતો હોય તો તમને દેખાય, વાંધો ન આવે. આ -8.4 સેમી થયું. આ v નો આન્સર થયો. કેવા પ્રકારનું પ્રતિબિંબ રચાય છે પૂછ્યું. જો તો અંતર્ગોળ લેન્સ હોય ને, આ અંતર્ગોળ લેન્સ. બરાબર. સમજો તમે. વસ્તુ ક્યાં છે તો કે 14 સેન્ટીમીટર અંતરે છે. આ વસ્તુ છે. એમાંથી આવતું કિરણ, સમાંતર આવતું કિરણ જે છે એ આમ જતું રહેશે, ડાયવર્જ થઈ અને અહીંયા ભેગું થવાની ટ્રાય કરશે એના કંઈક f માં. અને જે કિરણ અહીંથી પસાર થવાનું છે ઓપ્ટિકલ સેન્ટરમાંથી, એ આમ નામ નીકળી જશે આર પાર. તો તમને પ્રતિબિંબ અહીંયા ક્યાંક મળશે. જોઈ લો પ્રતિબિંબ ક્યાં મળે છે. તો પ્રતિબિંબ મળશે આભાસી, ચત્તુ, વસ્તુ કરતા નાનું હંમેશા. બરાબર. બીજી રીતે સાબિત કરું આ જ વસ્તુ બીજી રીતે, તો કે m બરાબર થાય f/f + u. અરીસો હોત ને દોસ્ત તો f/f - u થાત. અહીંયા f/f + u. તો f ની કિંમત છે -21 અને u છે -14. તો આ જવાબ મળે છે તમને -21/-35. તો મોટવણીનો જવાબ આપણી પાસે ધન મળશે, જે ઓબ્વિયસલી 1 કરતા નાનો છે. 3/5 એટલે કે 0.6. જુઓ મોટવણી 1 કરતા ઓછી જવાની હતી. કોમન સેન્સ ની વચ્ચે આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા નાનું. બરાબર. મોટવણી બીજી રીતે શોધી શકો ને આના માટે. પર્ટિક્યુલર આ ન્યુમેરિકલમાં ઓર અગર મોટવણી પૂછી હોય તો આપણે લખી શકીએ m બરાબર v/u. શું થશે તો કે ભાઈ મોટવણી m બરાબર v કેટલું આવેલું છે? આ 42/5 -42/5 એ જ આન્સર આવશે. અને u ક્યાં ગયું? -14. હવે આ 14 × 42 થઈ જશે 3/5 0.6. જોઈ લો પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા નાનું મળે છે. ઓકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ લાસ્ટ ક્વેશ્ચનમાં આમાં પૂછી છે કે ભાઈ જો વસ્તુને લેન્સથી દૂર લેતા જાવ તો શું થાય? અહીંયા છે. હવે સમજો તમે. જો વસ્તુને આપણે દૂર લઈ જઈએ, હાલો ને જેટલું તેવડ એટલું આગળ લઈ જાઓ, અનંત ઉપર લઈ જાઓ, તો ત્યારે f ઉપર મળશે. એટલે પ્રતિબિંબ ધ્રુવથી દૂર ખસતું જાય છે. તો આનો જવાબ થયો જેમ જેમ અંતર્ગોળ લેન્સથી વસ્તુને દૂર લેતા જશો એમ એમ પ્રતિબિંબ પણ દૂર જતું જશે. મેક્સિમમ દૂર ક્યાં સુધી થઈ શકશે? અહીંયા p અને પોલ થઈ દઈએ ને ધ્રુવ, p થી મેક્સિમમ f સુધી. એટલે જેમ જેમ નજીક આવતા જશે એમ પોલ તરફ જશે અને જેમ જેમ તમે દૂર જતા જશો બરાબર એમ અનંત ઉપર જતું રહેશે. અનંત ઉપર જશો એમ તમને ધ્રુવ ઉપર મળશે. તો આ સિમ્પલ લોજિક થઈ ગયું. બરાબર. લખી લેજો તમે. ઓકે ફાઇન.